હેલો, વેલકમ બેક. આવી ગયા બધા. હવે આપણે આ લેક્ચરમાં જે વિન્ટર 2022નું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ બેટા, એની અંદર આપણે આગળના જેટલા પણ વિડીયોઝ છે, વિડીયોઝની પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું બેટા. ઓકે, એટલે તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. આપણે ક્વેશ્ચન 1A, 1B, 1C, 2A, 2B, 2C ઓર 2C, ક્વેશ્ચન 3A, 3B, 3C અને ઓરમાં જે ક્વેશ્ચન 3 છે એમાં A અને B આટલા સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. અને આખી પ્લેલિસ્ટ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમને લોકોને ફાયદો થશે કે એકચ્યુઅલીમાં કેવી રીતે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. ઓકે, અને આમાં તમે જોશો તો કેટલા બધા કન્સેપ્ટ તમને તમારા આવી જશે આની અંદર. એટલે આપણે ખાલી સોલ્વ નથી કરતા, જોડે કન્સેપ્ટ પણ શીખવાડીએ છીએ. ઓકે, તો હવે અહીંયા આગળ ક્વેશ્ચન 3C જે છે તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ. એ આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાની વાત છે અહીંયા આગળ. હવે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાની વાત હોય એટલે તમારે હંમેશા શું શોધવાનું હોય? તમારે શોધવાનું હોય ડિટર્મિનન્ટ A માઇનસ લેમડા I ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ જો કમ્પેર કરવાનું હોય A માઇનસ લેમડા I ઇઝ ઇક્વલ ટુ 0 ડિટર્મિનન્ટની અંદર. એટલે આની અંદર મારે બધામાંથી લેમડા સબસ્ટ્રેક્ટ કરવો પડે. આ જે મેટ્રિક્સ આપેલો હોય એમાં મારે લેમડા સબસ્ટ્રેક્ટ કરવો પડે અને ડિટર્મિનન્ટની વેલ્યુને મારે કમ્પેર કરવી પડે 0 જોડે. બટ એ જે છે એ બહુ લેન્ધી પ્રોસેસ છે, એટલે આપણે ડાયરેક્ટ એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે મૂકી દઈશું લેમડાની અંદર. શું છે તમને ખબર હોવી જોઈએ. લેમડા ક્યુબ માઇનસ S1 લેમડા સ્ક્વેર પ્લસ S2 લેમડા માઇનસ S3 બરાબર 0. આ જે છે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે. આ જે છે એ એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે. ઓકે, હવે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થઈ જાય પછી આપણે એમાં શોધવાનું શું છે બેટા? તો એમાં આપણે શોધવાનું છે S1, S2 અને S3. S1 શોધવાનો છે, S2 શોધવાનો છે અને S3 શોધવાનો છે. આ ત્રણ વેલ્યુ આપણે આ રીતે મૂકી દઈએ એટલે આપણને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળે. અને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળે એમાંથી આપણને લેમડા 1, લેમડા 2 અને લેમડા 3 ત્રણે ત્રણ લેમડાની વેલ્યુ મને બેટા અહીંથી મળી જાય. ક્લિયર છે? હવે 3x3 મેટ્રિક્સ હોય તો મને 3 લેમડા મળે. 2x2 મેટ્રિક્સ હોય તો મને 2 લેમડા મળે. લેમડાની વેલ્યુ 2 મળે. ઓકે, હવે એ પણ તમને આવડતું હોવું જરૂરી છે. હવે શું કરશો? અહીંયા આગળ S1 શું છે? તો S1 જે છે બેટા એ પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એના એલિમેન્ટનો સરવાળો છે. એટલે આ પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટનો સરવાળો. શું થાય? જો 4 ને 1 5, 5 ને -3, 5 ને -3 2, એટલે મારું S1 મને અહીંયા મળી ગયું. S1 જે છે 2. હંમેશા S1 જે છે એ પ્રિન્સિપલ ડાયાગોનલ જે હોય એ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટનો તમે સરવાળો કરો બેટા તો એ તમને S1 કહેવાય. ઓકે, હવે તમને S1 મળી જાય પછી S2 શું છે? S2 તો એ તમને ખબર હોવી જોઈએ કે S2 જે છે બેટા, S2 એ પ્રિન્સિપલ ડાયાગોનલના માઇનોર્સનો સરવાળો. માઇનોર્સ, બરાબર? સહનિશ્ચાયક તમે કહેતા હતા, ગૌણ નિશ્ચાયક જેને ગુજરાતીમાં કહેવાય, માઇનોર્સ આપણે ઇંગ્લિશમાં કહીએ. પ્રિન્સિપલ ડાયાગોનલ જે છે એ પ્રિન્સિપલ ડાયાગોનલના માઇનોર્સનો સરવાળો. એટલે 1 નો માઇનર શું થાય? તમે જો 1 નો માઇનર તમે ચેક કરો તો 1 ને આપણે એમ ઢાંકી દઈએ તો 1 નો માઇનર થાય 4, 2, -6, -3 એ આપણે કરીએ -12. જો -12 પ્લસ 12 થઈ જશે એટલે 0 આવશે. 1 નો જે માઇનર છે 0 બનશે, તમે જોઈ શકો છો. હવે તમે 4 નો માઇનર ચેક કરો. જો હવે તમે 4 નો માઇનર ચેક કરો બેટા. તો 4 નો માઇનર ચેક કરવો હોય તો 4 નો માઇનર કઈ રીતે શોધશો? 4 નો માઇનર તમે જો કો ફેક્ટર હોય, કો ફેક્ટર તો માઇનસ પ્લસ લેવું પડે. એટલે કે સહઅવયવ શોધી જાવ તો માઇનસ પ્લસ તમારે ચેક કરવું પડે. અધરવાઇઝ આમાં તમે માઇનસ પ્લસ ચેક કરવાની જરૂર છે નહીં. હવે 4 નો તમે માઇનર ચેક કરો તો શું થાય? 4 નો માઇનર તમે ચેક કરશો તો કંઈક આવા આવશે બેટા. 1 -4 0 -3. હવે જો 1 -4 0 -3 -3 -3 -3 -0 એટલે આનો -3 આવશે. 4 નો માઇનર છે -3. હવે 4 નો માઇનર -3 છે. હવે -3 નો માઇનર તમે ચેક કરો. ચલો -3 નો માઇનર તમે ચેક કરો. હવે -3 નો માઇનર ચેક કરશો તો શું આવશે? ચેક કરીએ આપણે. -3 નો માઇનર તો આપણે 2 ઢાંકી દઈએ તો 4 × 4 4 આવશે. -3 નો માઇનર જે છે 4 આવશે. -3 નો માઇનર 4 આવશે. ખબર પડી ગઈ? આ તમે રફમાં કરવાનું, બતાવવાની જરૂર નથી. અને ત્રણે ત્રણનો સરવાળો કરો. બીકોઝ S2 શું છે? S2 શું છે? પ્રિન્સિપલ ડાયાગોનલના માઇનોરનો સરવાળો. પ્રિન્સિપલ ડાયાગોનલના માઇનોર્સનું એડિશન. તો 0 + -3 -3 -3 + 4 1 એટલે મને S2 મળી ગયું 1. મને S2 અહીંયા 1 મળી ગયું. મને S1 મળી ગયું, મને S2 મળી ગયું. S3 શું છે? તો S3 જે છે એ આ ડિટર્મિનન્ટની વેલ્યુ છે. આ જે ડિટર્મિનન્ટ આપણને આપેલો છે બેટા, આ ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ તમારી S3 થશે. કેટલી થશે? તો અહીંયા તમે 1 ને ઢાંકી દો તો અહીંયા થશે -12 + 12. બરાબર? -12. ઓહો હો 1 ને ઢાંકી દઈએ છે તો -12
પ્લસ 12 થાય 0 થઈ જાય છે, એટલે કે S3 તમારો 0 છે બેટા. S3 જે છે એ તમારું 0 છે, અહીંયા એવું આવે છે S3 તમારું 0 છે, ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવી રહી છે. ક્લિયર છે? જોઈ લો, ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવી રહી છે. ઓકે, તો હવે અહીંયા આગળ આપણને S1 S2 ને S3 મળી ગયા, તો મારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું બનશે બેટા? મારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવું બનશે, લેમ્ડા ક્યુબ માઇનસ S1 લેમ્ડા સ્ક્વેર. S1 2 છે તો 2 લેમ્ડા સ્ક્વેર થાય, તો માઇનસ 2 લેમ્ડા સ્ક્વેર. પછી શું કીધું છે આપણને? પ્લસ S2 લેમ્ડા. S2 લેમ્ડા, S2 તમારો 1 છે તો પ્લસ લેમ્ડા આવશે, તો પ્લસ લેમ્ડા કરી દઈએ આપણે, બરાબર, અને બરાબર 0 આવી જશે. બરાબર 0 કેમ આવી જશે? S3 તમારું 0 છે, S3 0 એટલે પતી ગઈ વાત. ઓકે, એટલે અહીંયા આગળ આપણને ખાલી આટલું ઇક્વેશન મળ્યું. હવે તમે જુઓ બેટા, તો આમાંથી તમને લેમ્ડા કોમન નીકળશે, તો લેમ્ડા કોમન કાઢી દે શું બચે? લેમ્ડા સ્ક્વેર માઇનસ 2 લેમ્ડા પ્લસ 1 બરાબર 0. એટલે તમે જોશો તો લેમ્ડા છે આ તમારું થઈ ગયું બેટા લેમ્ડા માઇનસ 1 નો સ્ક્વેર બરાબર 0, એટલે કે લેમ્ડા બરાબર 0 ઓર લેમ્ડા માઇનસ 1 નો સ્ક્વેર બરાબર 0, એટલે કે લેમ્ડાની વેલ્યુ 0 આવશે અને 2 લેમ્ડાની વેલ્યુ સરખી આવશે. 3 લેમ્ડા તો આવે જ, પણ 2 લેમ્ડા સરખા છે. એવું ના હોય કે સર તમે કહેતા હતા કે 3/3 મેટ્રિક્સ હોય તો 2 જ લેમ્ડા મળ્યા, પણ 2 લેમ્ડા સરખા છે. અહીંયા આગળ 1 1 અને એક 0, એટલે આપણને અહીંયા આગળ આઇગન વેલ્યુઝ બેટા મળી ગઈ. જે આપણને આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ મારે ફાઇન્ડ કરવાના હતા, એમાંથી મને આઇગન વેલ્યુઝ મળી ગઈ. હવે મારે આઇગન વેક્ટર્સ શોધવાના છે. હવે મારે આઇગન વેક્ટર્સ શોધવાના હોય તો હું 0 માટે શોધું અને 1 માટે શોધું, બરોબર છે? તો કેવી રીતે શોધવાનું? તો હવે મારે આઇગન વેક્ટર્સ મારે ફાઇન્ડ કરવા છે, બરોબર? મારે આઇગન વેક્ટર, હવે આ આઇગન વેક્ટર મારે ફાઇન્ડ કરવા હોય તો પહેલા આપણે લેમ્ડા બરાબર 0 માટે આઇગન વેક્ટર ફાઇન્ડ કરીએ અને પછી લેમ્ડા બરાબર 1 માટે આપણે આઇગન વેક્ટર ફાઇન્ડ કરશું. તો લેમ્ડા બરાબર 0 માટે મારે આઇગન વેક્ટર ફાઇન્ડ કરવું હોય તો ફોર લેમ્ડા બરાબર 0 હું લખી નાખું અહીંયા આગળ, કે લેમ્ડા બરાબર 0 માટે હું આઇગન વેક્ટર ફાઇન્ડ કરી રહ્યો છું. તો હવે જે મારો પેલો મેટ્રિક્સ જે છે એમાં બધામાં પ્રિન્સિપલ ડાયાગોનલમાંથી 0 બાદ કરી નાખો. 0 બાદ કરીશ તો એનું જ રહેશે 1 - 6 - 4. જો શું રહેશે? 1 - 6 - 4, અહીંયા આગળ આવું થશે. પછી જો આગળ શું થશે? 0 4 2 0 4 2, પછી શું થશે તમે જુઓ 0 - 6 - 3 શું થશે? 0 - 6 - 3, એની જોડે મલ્ટિપ્લિકેશનમાં મૂકી દો XY Z મૂકી દો અને ઇઝ ઇક્વલ ટુમાં તમે અહીંયા આગળ 0 0 0 મૂકી દો. રાઈટ? હવે આ બંનેનું કરો મલ્ટિપ્લિકેશન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન તમને આવડે, સિમ્પલ જ છે, કશો વાંધો નથી. આની અંદર તમે જોઈ લો શું થશે? X - 6Y - 4Z બરાબર 0. 0x લખવાનું, 0x તમને તકલીફ ના પડે એના માટે. 0x પ્લસ 4y પ્લસ 4y પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ 0x માઇનસ 6y માઇનસ 3z ઇઝ ઇક્વલ ટુ 0. આ તમને 3 મળી ગયા. હવે આપણે ક્રેમર રૂલ યુઝ કરવાનો. ક્રેમર રૂલ તમે યુઝ કરી શકો છો, કોઈ એવું કીધું નથી કે ક્રેમર રૂલ યુઝ ના કરાય. બિંદાસ તમે આમાં ક્રેમર રૂલ વાપરી શકો છો. કોઈ પણ 2 ઇક્વેશન પકડી લો, આમાંથી કોઈ પણ 2 ઇક્વેશન પકડી લો. ફોર એક્ઝામ્પલ મેં આ 2 ઇક્વેશન પકડ્યા, તો એ 2 ઇક્વેશન પકડે તો શું થાય જુઓ. હવે એ બંને ઇક્વેશન પકડું છું તો x માઇનસ 6y માઇનસ 4z બરાબર 0 છે, અને બીજું શું છે? 0x પ્લસ 4y પ્લસ 2z ઇઝ ઇક્વલ ટુ 0 છે. ક્રેમરનો રૂલ કરવો હોય મતલબ શું થાય? x બરાબર y બરાબર z બરાબર છે. x નીચે શું આવશે? x નીચે x નાખી દો તો બાકી જે બચ્યું એ -6 -4 4 2. ક્રેમર રૂલ -y રાખી દઈએ અહીંયા આગળ, બરાબર? -y તો y ને ઢાંકી દો તો 1 -4 0 2 શું આવશે? 1 -4 0 2, અને z ને આપણે ઢાંકી દઈએ તો 1 - 6 0 4 1 - 6 0 4 ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા t એઝ્યુમ કરી લઈએ. કરાય? ઇઝ ઇક્વલ ટુ t મારે અહીંયા આગળ એઝ્યુમ કરાય, બિલકુલ કરાય, ના કરાય એવું બને જ નહીં. તો અહીંયા આગળ x બરાબર અહીંયા શું હશે? -12 પ્લસ 16 -12 પ્લસ 16 તો પ્લસ 4 આવશે ઇઝ ઇક્વલ ટુ -y અપોન 2 શું આવશે? 2 આવશે ઇઝ ઇક્વલ ટુ z અપોન 4 આવશે, ખાલી 4 ઇઝ ઇક્વલ ટુ t. મતલબ શું આવ્યું? x બરાબર 4t, y બરાબર -2t આવશે, કેમ કે -2 નીચે લઈ દઉં છું, અને z બરાબર 4t આવશે. તો આપણે x y z આવી રીતે બતાવ્યો તો એવી રીતે આને મેટ્રિક્સમાં બતાવીએ તો શું થાય? x y z તો x બરાબર 4t છે, બરાબર છે, અહીંયા -2t છે અને અહીંયા આગળ 4t છે. તો આ આખા મેટ્રિક્સમાંથી કોમન શું નીકળે બેટા? લાસ્ટ આન્સર શું આવે?
આખા મેટ્રિક્સમાંથી કોમન શું નીકળે? 2t કોમન નીકળે. તો 2t કોમન નીકાળો તો શું બચે અહીંયા આગળ? 2t કોમન નીકાળો શું બચે અહીંયા આગળ? 2 બચે, -1 બચે, 2 બચે, બરાબર. અને આ 2t કોન્સ્ટન્ટ છે, તેને એને અગેન કોન્સ્ટન્ટ નામ આપી દો t, તો આ થઈ ગયું તમારું 2 -1 2, આ તમારું આઇગન વેક્ટર થઈ ગયું. અને આ જે આઇગન વેક્ટર થયું ફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 માટે. ક્લિયર છે બેટા? હવે લેમ્ડા બરાબર 0 માટે તમને આઇગન વેક્ટર મળી ગયું. હવે લેમ્ડા બરાબર 1 માટે આઇગન વેક્ટર ફાઇન્ડ કરો. ચલો, લેમ્ડા બરાબર 1 માટે તમે આઇગન વેક્ટર ફાઇન્ડ કરશો. આઇગન વેક્ટર ફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1. તો તમારો મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સમાં તમારે પ્રિન્સિપલ ડાયાગ્રામમાંથી 1 સબસ્ટ્રેક્ટ કરવાનો. પછી 1 સબસ્ટ્રેક્ટ કરો તો 0 -6 -4 શું આવશે?